સુરતમાં ભાજપે 3 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે। અન્ય પાર્ટીમાં જોડાતા આ કાર્યકરો સામે કાર્યવાહી કરાઈ છે। પક્ષ વિરુદ્ધ કાર્યકર્તા ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા। અનિલભાઈ સોનકુસરે જેમને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। મિલિનભાઈ સબકાલને પણ સસ્પેન્ડ કરાયા। હરીશભાઈ સબકાલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર નયનાબા જાડેજાની ઉમેદવારી મુદ્દે રાજકીય માહોલ ગરમાયો। આ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી અને નયનાબા જાડેજાના ભાભી રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું કે ચૂંટણી લડવા બદલ તેઓ નયનાબા જાડેજાને શુભેચ્છા પાઠવે છે। જો કે તેમણે સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ચૂંટણીમાં જીત ભાજપના ઉમેદવારની જ થશે। તેમણે ભાજપના કાર્યકર્તાઓની મહેનત અને સમર્પણ પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી। રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર 7 દિવસ બાકી રહ્યા છે અને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે। ખાસ કરીને વોર્ડ નંબર 12માં પૂર્વ મેયર પ્રદીપ ડવ પોતાની પેનલ સાથે ઘરે ઘરે જઈને સમર્થન માંગતા જોવા મળ્યા। 58,000થી વધુ મતદારો ધરાવતા આ વિશાળ વોર્ડમાં સવર્ણ મતદારોનું પ્રભુત્વ મહત્વનું ગણાઈ રહ્યું છે। જ્યારે ઉમેદવારો વિકાસ કાર્યો અને ભૂતકાળના કામોના આધારે જીતનો દાવો કરી રહ્યા છે અને 28મી તારીખે મતદારોનો નિર્ણય શું આવશે તે પર સૌની નજર ટકેલી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે। ત્યારે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ પોતાની પેનલ સાથે હાલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। સીધી જ વાત કરશું પ્રદીપભાઈ સાથે। પ્રદીપભાઈ, શું કહેશો, ગત ટર્મની અંદર કેટલા વિકાસ કામો આ વોર્ડમાં કરેલા છે? આ વર્ષે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને પાર્ટીએ મારી પર જ્યારે વિશ્વાસ મૂક્યો છે અને ગત ટર્મમાં પણ મારી કોર્પોરેટરની અહીં જવાબદારી હતી, સાથે મેયર તરીકેની પણ રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી મેળવી, ત્યારે ગૌરવ સાથે કહી શકું કે રાજકોટના 1 થી 18 વોર્ડમાં સૌથી વધુ વિકાસના કામો જો કોઈ વોર્ડમાં થયા હોય તો વોર્ડ નંબર 12માં થયા છે। બેઝિક જરૂરિયાત પાણી માટેની ડીઆઈ પાઇપલાઇનનો, રસ્તાઓ, આરોગ્યની સુવિધા માટે થઈને તો નવું આરોગ્ય કેન્દ્ર, નવા છે એ આયુષ્યમાન ભારતના કેન્દ્રો, પંડિત દીનદયાલ ઔષધાલયો, નવી 4 પ્રાથમિક શાળાઓ, નવી 13 આંગણવાડીઓ। હું જ્યારે ચૂંટાણો આ વિસ્તારમાંથી ને ત્યારે રાજકોટમાં છે અંદાજિત 450થી વધુ બગીચાઓ હતા, પણ આ વોર્ડમાં છે એક પણ બગીચો નહોતો। ત્યારે આધુનિક વાવડીમાં છે 8 કરોડના ખર્ચે બગીચાનું પણ નિર્માણ કર્યું। અહીંયા આપણે જે હાલ છે એનાથી માત્ર 200 મીટરના અંતરે નવો બગીચો છે એ 4 મહિના પહેલાં તેમનું લોકાર્પણ કર્યું। હાલમાં રેસકોર્સ ગાર્ડન પછીનો સૌથી મોટો બીજા નંબરનો ગાર્ડન એ મારા વોર્ડમાં 27 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે। આ ઉપરાંત વાવડીમાં નવું ફાયર સ્ટેશન, આંતરરાષ્ટ્રીય કક્ષાનું મવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગત 5 વર્ષની અમારી કામગીરી છે એનો હિસાબ પણ અમે લોકો સમક્ષ રજૂ કર્યો છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે તે આજે જન સમર્થન જે રીતે જોઈએ છીએ ત્યારે લોકોની ખૂબ આશા અમારી ઉપર છે। લોકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 4 કમળને ખૂબ જંગી લીડથી વિજય અપાવશે એ નિશ્ચિત છે। ને અહીં અમે રાજનીતિ વિકાસના આધારિત, અમારા કામોની આધારિત ને એટલે જ અમે કહીએ છીએ કે આ વિસ્તારમાં અમારા કામ બોલે છે। આ જ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રહું છું અને આ જ વિસ્તારમાં 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હર હંમેશ તમામ ચૂંટણીમાં અને ચૂંટણી પત્યા બાદ પણ લોકો વચ્ચે અમે રહ્યા છીએ અને અમે 4 ઉમેદવારો જંગી બહુમતી જીતશું અને કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આ વોર્ડમાં સુપડા સાફ થવાના છે એ નિશ્ચિત છે। ઘણા બધા કામો થયા છે એટલે જન સંપર્ક અમે કરીએ છીએ ત્યારે અમને બધાના આશીર્વાદ પણ મળે છે। તમારે અહીં આવવાની જરૂર નથી, તમને અમે ભાજપને અને મોદી સાહેબને જ અમે મત આપશું અને તમે એવા કામ સરસ કર્યા છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તેઓએ વિજયનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે। સાથોસાથ તેમણે જણાવ્યું છે કે ગત ટર્મની અંદર 18 વોર્ડ પૈકી સૌથી વધુ કામો છે તે વોર્ડ નંબર 12 એટલે કે 550 કરોડના થયા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર કરવા નીકળેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો। રખિયાલ સરસપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી રેલી, જેમાં
સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવીને જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો અને હાય હાયના નારાઓ સાથે કાર્યકર્તાઓએ મેવાણી અને કોંગ્રેસની પેનલ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. કોંગ્રેસના સ્ટાર પ્રચારક જિગ્નેશ મેવાણી જ્યારે અહીં પહોંચ્યા તો કાર્યકર્તાઓએ હાય હાયના નારા લગાવ્યા. અહીં આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક સ્વરાજના જંગમાં કોંગ્રેસને જીત અપાવી હોય તો કાર્યકર્તાઓને એકજૂથ થવું જરૂરી છે, પરંતુ તેઓ પોતે જ પોતાની પેનલનો વિરોધ કરવા માટે તૈયાર જોવા મળ્યા. જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો, કાળા બાવટા ફરકાવવામાં આવ્યા અને આ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.